ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી હતી, જેમાંની એક જગ્યા અપડેટ છે પૂરા ઇન્ડિયાની બેન્કોની અંદર 50,000થી પણ વધારે જગ્યાઓ ભરાવા જઈ રહી છે, જેમાં જુનિયર ક્લર્ક સૌથી મોટી અપડેટ છે. આ ઉપરાંત પીઓ પ્રોબેશનરી ઓફિસર્સની પણ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતને પણ આનો ફાયદો મળશે. જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે તેની પરીક્ષા ફાઇનલી તારીખ જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો ખાસ એકવાર જોઈ લે. ગૌણ સેવા વર્ગ 3ની લગભગ 5,000 પ્લસ જગ્યાઓ આવશે. CCE ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે. આ ઉપરાંત GSSB તરફથી સર્વેયરની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. જૂની હતી અલગ છે દોસ્તો, અને આ ભરતી પૂરેપૂરી નવી છે, ખાસ ચેક કરી લેવું. હાલ ચાલી રહેલ ભરતી વર્ગ 3ની જે જાહેરાતો છે GSSBની, ખાસ કરીને ઓજસ પર, તો ઉમેદવારો એકવાર જઈને ચેક કરી લે. હોઈ શકે તે આમાંથી એકાદ ભરતીમાં તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય. તો આગળ વધીશું. GPSCની 11 નવી અપડેટ ગઈકાલે આવી હતી. ઓનલાઈન અરજી તમે કરી શકો છો રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની. તો આ મહત્વપૂર્ણ અપડેટો આજની છે. વિડીયો ગમ્યો તો લાઇક જરૂરથી કરજો. તો દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025ની આવેલી મહત્વપૂર્ણ 3 નવી નોટિફિકેશનની. આજે 9 જુલાઈ. આગળ વધીએ તો GPSCનું આ ટ્વિટર એકાઉન્ટ છે. સૌથી પહેલાં 5 કલાક પહેલાં આવેલ મહત્વપૂર્ણ અપડેટ. આ અપડેટ એટલે કે નોટિફિકેશનમાં માહિતી આપવામાં આવી છે લિસ્ટ ઓફ ઇનએલિજિબલ કેન્ડિડેટ વિથ રીઝન, એટલે કે કારણ સહિત જે મિત્રો અપાત્ર છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે. જાહેરાત ક્રમાંક 192, આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દી ઇન ગવર્મેન્ટ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ GES ક્લાસ 2. તો જે પણ મિત્રો પ્રિલિમ્સ એટલે કે આ ભરતીના ફોર્મ ભર્યા છે, પ્રિલિમ્સ આપવા માટે જે મિત્રો અપાત્ર છે એ લિસ્ટ ઓપન કરીને ખાસ જોઈ લે. આપણે પણ એકવાર ઓપન કરીને આ લિસ્ટ જોઈ લઈશું. શું માહિતી આપવામાં આવી છે GPSC દ્વારા. પ્રી સ્ક્રુટિનીના અંતે અપાત્ર ઉમેદવારોના અપાત્રતાના કારણે સહિતની યાદી. અપાત્રતાનું કારણ આપેલું છે અને જે ઉમેદવારો એટલે કે 2 પેજની આ PDF છે. ટોટલ અહીંયા 12 જેટલા ઉમેદવારો છે તે પ્રિલિમ્સ એક્ઝામ નહીં આપી શકે, તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવાની છે. બીજી અપડેટ છે, આ પણ ઇનએલિજિબલ કેન્ડિડેટની છે. જાહેરાત ક્રમાંક 191, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી ઇન ગવર્મેન્ટ આર્ટ્સ સાયન્સ એન્ડ કોલેજ. અહીંયા પણ લિસ્ટ આપવામાં આવી છે. એની અંદર કેટલા ઉમેદવારો અપાત્ર છે તેની વિશે માહિતી મેળવીએ તો અહીંયા ટોટલ 18 જેટલા ઉમેદવારો તે અપાત્ર છે જે પ્રિલિમ્સ એક્ઝામ આપી નહીં શકે. 10 કલાક પહેલાં ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ધ સેકન્ડરી રિક્રુટમેન્ટ પ્રોસેસ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. હવે આની અપડેટ દોસ્તો ડિટેલમાં આપણે પછીથી કરીશું. ટોટલ અહીંયા 3 અપડેટ હતી. જે મિત્રોને લાગતા વળગતા છે એ ખાસ આ માહિતીને ઓપન કરીને જોઈ લે, જેથી કરી તેમને આઈડિયા આવે કે આગળ શું કરવું. બસ આટલી જ માહિતી છે. ફરીથી મળીશું GPSC દ્વારા આવનારી નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.